હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? મજામાં ને મજામાં જઈશું. ફરી એકવાર તમારી માટે નવો જ વિડીયો લઈને આવી ગયા છે. આજે આપણે જવાના છે મિની પાવાગઢ, જે સતલાસણા તાલુકાના ઉમરેચા ગામમાં આવ્યું છે. આપણે પહોંચી ગયા છીએ મિની પાવાગઢ મા કાળીમાના પાવન ધામમાં. અને મિત્રો, આ જે રસ્તો જાય છે ને એ ભાટવાસ તરફ, અને આ જે રસ્તો જાય છે એ ઉમરેચા ગામ છે. આ ભાટવાસ ઉમરેચા ગામનું પરું છે, અને જે સામે તમને દેખાય છે ને એ મિની પાવાગઢ છે. તો હવે તમને મિની પાવાગઢ છે ઉપર જઈને મા કાળીના માના દર્શન કરાવીએ. અને ઉપર મહાદેવની ભવ્ય મૂર્તિ બની રહી છે, કામ ચાલુ છે. પણ એ જ્યારે ત્યારે કામ પૂરું થશે તો તમને મહાદેવની મૂર્તિના અવશ્ય દર્શન કરાય. અને સામે જો નજારો દેખાય છે, જો આજુબાજુ પહાડો, અને અહીંયા બાજુમાં સુદાસણા છે, ત્યાં બી કંઈક મંદિર છે. તે આપણે નવા બ્લોગમાં તમને બતાવીશું. આ છે ઉમરેચા ગામ અને આ છે ભાટવાસ ગામ. તો મિત્રો, હવે આપણી ગાડી ચડવાની છે મિની પાવાગઢ. તો હવે આપણે ગાડી લઈને ચડશું મિની પાવાગઢ. તો તમે વિડીયોમાં બનાવી રહીએ. તો મિત્રો, આપણે મિની પાવાગઢ ઉપર પહોંચી ગયા છે. અને આ જે સામે દેખાય છે એ ભાટવાસ છે, અને આ છે ઉમરેચા ગામ. આ ઉમરેચા ગામનું પરું છે એક ભાટવાસ, બરાબર. નજારો જુઓ, ખાલી નજારો. સામે પણ ભાખરા છે. આ લગભગ અરાવલીના પહાડો કહેવામાં આવે છે. દેખો, મિત્રો, અહીંયા મહાદેવની પ્રતિમાનું મસ્ત કામ ચાલુ રહે છે. લગભગ હવે ટૂંક સમયમાં પૂર્ણ થવા જઈ રહ્યું છે.
અને જો તમે મહાદેવના ભક્ત હોય તો કોમેન્ટમાં હર હર મહાદેવ લખી દેજો. અને હા, સબસ્ક્રાઈબ તો કરી જ દેજો કે જો મહાદેવના ભક્ત છે ને તો સબસ્ક્રાઈબ ચેનલને સબસ્ક્રાઈબ તો અવશ્ય કરજો. અંદર સરસ મજાની મૂર્તિનું કામ ચાલી રહ્યું છે. અહીંયા ભાઈ મૂર્તિનું કામ કરી રહ્યા છે. અંકલ, હર હર મહાદેવ. અહીંયા કામ ચાલુ રહ્યું. તો હવે મહાકાળીના માના દર્શન કરાવી લઈએ તમને. તો હવે આપણે મંદિર તરફ જઈશું. અને જો તમે નાના બાળકોને લઈને આવો છો તો અહીંયા મસ્ત સરસ મજાનું ગાર્ડન છે, બાળવાટિકા. તો તમે તમારા છોકરાઓને ત્યાં રમવા માટે અને બેસવા માટે ખૂબ સરસ સગવડ છે અહીંયા. અને અહીંયાથી આપણે મહાકાળી માના દર્શન કરીશું અને તમને પણ કરાવીશું. મહાકાળી માના દર્શન કરાવી લઈએ. વાતાવરણ એટલું મસ્ત છે ને, એટલા બધા વાદળા છે, આજુબાજુ મસ્ત મજાના પહાડો છે. મહાકાળી માના દર્શન કરીએ. બોલીએ મહાકાળી માની જય. અહીંયા મહાકાળી માના મંદિરના પૂજારી છે. અને મહાકાળી માના મિની પાવાગઢની અવશ્ય મુલાકાત લેજો. સુંદર મજાનું, જેમ તમે પાવાગઢ જશે એવી જ ફિલિંગ આવશે. તો મિત્રો, આ મિની પાવાગઢનો વિડીયો તમને સારો લાગ્યો તો લાઈક, શેર, કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરી દેજો. અને જેટલું બને એટલું તમે મિની પાવાગઢને શેર કરજો, જેથી બીજા કોઈ લોકોને આવી જગ્યા આપણા મહેસાણા જિલ્લામાં આવેલી છે તો લોકોને ખબર પડે કે અહીંયા જોરદાર ધાર્મિક સ્થળ છે. મિની પાવાગઢ એક પાવાગઢ જેવી જોરદાર, તમે અહીંયા આવશો તો સેમ પાવાગઢ જેવી જ ફિલિંગ આવશે કે તમે પાવાગઢ જ પહોંચી ગયા છો. અને તમે જો તમારા ફેમિલી સાથે આવો છો તો નીચે મસ્ત બાળવાટિકા ગાર્ડન છે,
બેસવા માટે સગવડ છે. તમારા છોકરાને રમવા માટે મસ્ત સગવડ કરેલ, લપસાણી ઇંચકો બિંચકો મસ્ત સારી સગવડ કરેલી છે. અને તમારું પોતાનું વ્હીકલ પણ ઉપર આવી શકે છે. બરાબર. જો તમને વિડીયો સારો લાગ્યો હોય તો કોમેન્ટમાં જય મહાકાળીમાં અને હર હર મહાદેવ લખી દેજો. કે હવે આપણે ટૂંક સમયમાં પવિત્ર શ્રાવણ માસ આવી રહ્યો છે. મહાદેવનો દિવસો ચાલુ થાય છે. તો આ વિડીયોને લાઈક, શેર અને કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરી દેજો.